પરબનો પીર છે, ગરબા ગિરનારની ગોદ છે, સાધુ સંતોના આશીર્વાદ છે, સત્તાધાર બાપા ગીગા છે. આ તો સાધુ સંતોની ભૂમિ છે, આ તો સાવજની ભૂમિ છે. એવા ભૂમિ પર જયારે આપણે ભેગા થયા હોય અને આટલા બધા સાવજ જયારે અહીંયા ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હારી જાય એવું કોઈ વિચારતું હોય તો મને લાગે છે કે એની તબિયત ચેક કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી 2022માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપ સૌના સાથ અને સહકાર અને મહેનત સાથે 182 સીટ જીતવા માટે જયારે નીકળી હતી ત્યારે 156 સીટ આવી. ત્યારે આજે ભાઈ તમારી સામે ઉભા છે, એમની પાર્ટી, એમના નેતા જે દિલ્હીથી હમણાં આવ્યા હતા, એમણે કહ્યું હતું કે લખી લો, પત્રકારોને કહ્યું હતું કે લખી લો, એમની સરકાર બને છે. પત્રકારોને હું આજે કહું છું કે તમે પણ લખી લો, 136 સીટ ઉપર એ દિલ્હી વાળાના ઉમેદવારોની ડિપોઝિટ આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી હતી. અને ત્યાર પછી માં નર્મદામાં, માં તાપીમાં, માં યમુનામાં એટલા બધા પાણી વહી ગયા, એના કારણે જે કલ્લઈ લાગેલી હતી ને, કલ્લઈ નીકળી ગઈ. દિલ્હીના લોકો એવું માનતા હતા કે આ દિલ્હીના વિકાસમાં આ પાર્ટીના નેતા જે કઈ કહે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે. 10 વર્ષ સુધી એમણે રાહ જોઈ. 10 વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગન ખાતા હતા, જેમના નામની સોગન ખાતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એમને હરાવી નહીં શકે, એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા. વિસાવદર બેસાડની આ સીટ ઉપર એ 22ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત 7000 મતથી જ હાર્યા છીએ. એટલે ગયા વખત કરતા 4000 મત વધારે આવે એ પહેલી પ્રાયોરિટી છે. ખૂબ વધારે આવશે એવી મને ખાતરી છે. પણ આ મુશ્કેલ સીટ છે. આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં, આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ જીતી શકે એટલી મજબૂત આ સીટ છે. વિસાવદરના ભાઈઓએ 22માં પણ જયારે મત આપ્યા, એ ભાઈ પણ ભાજપના જ મહામંત્રી હતા, થોડા નારાજ થઈ ગયા. ત્યારે આ વિસાવદર સીટના મતદાર ભાઈઓને લાગ્યું હશે કે આ કાર્યકર્તાને અન્યાય થયો છે, આપણે એની સાથે રહીએ અને કદાચ એને સપોર્ટ કર્યો હશે. પણ એ ઉમેદવાર ભૂપતભાઈ તો થોડા જ દિવસમાં જ્યાં જીતીને ગયા હતા, આખી જિંદગીમાં ધારાસભાનો ઇલેક્શનની ટિકિટ મળે અને જીતવાની તક મળે તો જીવન ધન્ય થઈ જાય. એમને લાગ્યું કે આ પાર્ટીમાં રહીશ તો વિસાવદરનો વિકાસ નહીં થાય, એમણે રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી એ જોડાઈ ગયા. ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા 2 વાર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા, 22માં આપણી સાથે જોડાયા. કેમ કે એમને લાગ્યું કે 10 વર્ષ સુધી વિસાવદર બેસાણની સીટ ઉપર
ધારાસભ્ય તરીકે રહ્યા પછી પણ હું આ વિસ્તારના વિકાસમાં કશું કરી શક્યો નથી. વિરોધમાં હોવાને કારણે હું મારી રજૂઆત કરી શકતો નથી. વિસાવદરને ન્યાય અપાવી શકતો નથી. એ 22માં આવ્યા, કમનસીબે થોડા મત માટે હાર્યા, પરંતુ ત્યાર પછી પણ આ વિસ્તારમાં સક્રિય રહ્યા. એક પણ દિવસે ઘરમાં પલાઠી વાળીને બેઠા નથી. ગામ ગામ, ખેતર ખેતર સુધી એમણે ફરીને સતત કામ કર્યું. એ પણ દાવેદાર હતા, ભૂપતભાઈ પણ દાવેદાર હતા. પણ પાર્ટીએ નિર્ણય કર્યો ત્યારે નારાજ થવાને બદલે પાર્ટીના મેન્ડેટને માન આપીને એ ઉમેદવાર માટે કામ કરતા થઈ ગયા છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એની કામ કરવાની પદ્ધતિ છે. અને જયારે આ સામેવાળા ભાઈએ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાતમાંથી એક પણ નેતા નહીં આવ્યા. કોણ આવ્યા? તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી, આખી સરકાર જેના કારણે ગઈ એ આવ્યા. જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા એમણે પણ ભરતની જેમ પાદુકા મૂકીને રાજ કરવાનું નાટક કર્યું અને હારી ગયા. સરકાર ગઈ, એ આવ્યા. અને જે પંજાબને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રીને આ ભાઈ અહીંયા ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થનમાં નથી. આ મેસેજ વિસાવદરના ભાઈ બહેનોએ લેવા રહ્યો છે. અને કિરીટભાઈના ફોર્મ ભરવામાં ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા. એ આવ્યા એનો અર્થ છે કે વિસાવદરના વિકાસમાં મુખ્યમંત્રી નું કમિટમેન્ટ છે. એમની સાથે આવ્યા વિનોદભાઈ ચાવડા, અમારા એમપી અને પ્રભારી, એ આવ્યા. એમની સાથે આવ્યા ગોરધનભાઈ ઝડપિયા, જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય, પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આવ્યા. રાઘવજીભાઈ પટેલ આવ્યા, ખેડૂતો માટે જેમણે પોતાની જાતને ઘસી નાખી છે. એનો દિવસ ઉગે અને દિવસ ડૂબે ત્યાં સુધી ખેડૂતોના ભલા માટે જ એ વિચારતા હોય ને કામ કરતા હોય એવા રાઘવજીભાઈ આવ્યા. કુંવરજીભાઈ બાવળિયા આવ્યા કે જે આ વિસ્તારમાં એમણે ખૂંદ્યું હોય, આ વિસ્તાર માટે કામ કર્યું હોય, આ વિસ્તારના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે ખૂબ લગનથી કામ કરતા હોય એવા કુંવરજીભાઈ આવ્યા. મુળુભાઈ બેરા, ગુજરાતના કેબિનેટ મંત્રી, એ આવ્યા. શ્રી મુકેશભાઈ પટેલ, એ પણ ગુજરાત સરકારના મંત્રી, એ પણ અહીં આવ્યા. જયેશભાઈ રાદડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય, એ પણ એમના સમર્થનમાં જવાબદારી લઈને આવ્યા. કોઈ કિરીટભાઈનો સારથી બન્યું છે, કોઈ એની સાથે જોડાયા છે. ચંદુભાઈ મકવાણા, કિરીટભાઈ પટેલ, કનુભાઈ બાલાણા, હર્ષદભાઈ રીબડિયા, ભૂપતભાઈ ભાયાણી, રઘુભાઈ હુંબલ, શ્રી નિરંજનભાઈ જાજમેરા, સુરતના પૂર્વ મેયર અને પૂર્વ સુરત શહેરના પ્રમુખ એ આવ્યા. કરશનભાઈ ગોંડલિયા આવ્યા. રાજેશભાઈ ચુડાસમા તો એની જવાબદારી છે, એ તો સારથી બનીને બેઠા છે. શ્રી વિજેશભાઈ મેરજા, કેટલાનું નામ લો અને કેટલાનું નામ ભૂલી જવાય. આટલા લોકો ગુજરાતમાંથી આવ્યા, કિરીટભાઈના સમર્થનમાં આવ્યા અને આ વિસ્તારના વિધાનસભાના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવા આવ્યા છે કે આખો દેશ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે. આખી દુનિયા એમનાથી પ્રભાવિત છે. ફક્ત વિસાવદર એ પ્રગતિમાં એને અવરોધ થઈ રહ્યા છે. ભૂલ થઈ હશે એ ભૂલી જાઓ. તમે પ્રયોગ કર્યા હશે, નિષ્ફળ ગયા, કઈ વાંધો નહીં, પણ આ વખતે કોઈ ભૂલ ન થઈ જાય.
દેશ સાથેના વિકાસના પ્રગતિના પથ ઉપર વિસાવદર પણ સૌથી મોખરે હોય, એના મતદારોને એની આવનારી પેઢી માટે જે વિકાસની જરૂર છે એના માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની જરૂર છે મિત્રો. અને મને વિશ્વાસ છે, મને એમ કહ્યું કે ભેસાણમાં જ મુશ્કેલી છે, બાકી વિસાવદર ને બાકીના વિસ્તારમાં તો ખૂબ સારું હોય છે. અને એટલા જ માટે આપણે ભેસાણમાં મીટિંગ રાખી અને હું ગાડીમાંથી ઉતરીને જોતો હતો જે રીતે સંખ્યા, કાર્યકર્તાઓનો ઉત્સાહ, બહેનોના આશીર્વાદ. આ જયારે હમણાં સામેના જે 16 જેટલા ઉમેદવારો છે ને બાકીના, એ બધા કદાચ વિડ્રો કરવાની તારીખ નથી ને, એ તો એમનું ફોર્મ વિડ્રો કરી લે એટલી તાકાત તમે અહીંયા પ્રદર્શિત કરી છે મિત્રો. ભારતીય જનતા પાર્ટી ક્યારેય હારવાનું શીખી નથી અને હારી જાય તો એને છોડી દે એ વિસ્તારને, એવું પણ કઈ શીખી નથી. 182 માંથી 182 સીટ જીતવાની વાત આપણે સંકલ્પ સાથે આગળ વધતા હતા. 20 સીટ એવી હતી કે જે લગભગ 5000 થી ઓછા મતે હારી. 2 સીટ એવી હતી જે 7000 માં હારી, એક વિજાપુર અને એક આ વિસાવદર. પણ આ વખતે ત્યાં જે વિસાવદરમાં ફરીથી ઇલેક્શન થયું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 44-45 હજાર મતે જીતી ગયો. અહીંયા પણ જીતાડવાની જવાબદારી અહીંના મતદાર ભાઈ બહેનોની છે. કાર્યકર્તા એમનો સંપર્ક કરે, એનો વિશ્વાસ કરે, એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે. અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જયારે ઉભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઉભી હોય છે. એ જે કઈ વચનો આપે છે એ વચનો પૂરા કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી લેતી હોય છે. અને એટલા માટે ઉમેદવાર કોઈ ભૂલ કરશે, કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરે, ગેરમાર્ગે દોરાવવાનો પ્રયત્ન કરે, વિસાવદરના સાણા મતદારો એ આખી વાતને સમજે છે કે જેમનો બેઝ એ બેઝ જ ખોટો છે. એમના કોઈ ભ્રમમાં આવતા નહીં, એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં, એમના લાલચમાં આવતા નહીં. આ વખતે કોઈ ભૂલ ન થાય. આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે. આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે તમે એક નહીં વારંવાર ભૂલો કરી. આ વખતે કે ભૂલો સુધારી લો. વિસાવદરના મતદાર ભાઈ બહેનોનું એમની આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો. મેં જે રીતે આ ઉત્સાહ જોયો છે, જે રીતે મેં બાકીના રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીના આવી રહ્યા છે, એમાં કોઈ મિનમેક નથી. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ 100% જીતી રહ્યો છે મિત્રો. પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો. તમારે એવા લોકો સાથે કામ પાર પાડવાનું છે કે જે લોકો જુઠ્ઠું બોલશે, જે લોકો હળાહળ જુઠ્ઠું બોલશે, જે લોકો ભ્રમ ફેલાવવા માટે માહિર છે, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. CR પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી. ત્યારે હું ત્યાં ગયો હતો. મેં કહ્યું કે આમાં CR પાટીલની કોઈ તાકાત નથી. CR પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે. પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર CR પાટીલને નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ. જે MP ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર
પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહ્વાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા. એ તો વિશ્વાસ એને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું. પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે. આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે. તાળીઓની પડી પણ જેને લાગે છે કે આ પડકારને ઝીલી લઈશું એ બધા એક સાથે તાળી પાડો. અરે આ તમારા ઘરમાં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે, જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો. ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો. ભાવનગરનો પણ તમને ખ્યાલ છે, બોટાદનો પણ ખ્યાલ છે, તમને વિસાવદરનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો. આજે ચૂંટાયા છે એ એમના વિચારધારા પર નથી ચૂંટાયા, એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા. પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી. એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી. તો આવો મિત્રો, આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલને જીતાડીએ. સંકલ્પ લેવા તૈયાર છો? પડકાર ઝીલવા તૈયાર છો? પડકારમાં હારી ન જવાય એની ચિંતા તમારે કરવી પડશે. કરશો ને? મને વિશ્વાસ છે મિત્રો, મને વિશ્વાસ છે તમારી તાકાતમાં, મને વિશ્વાસ છે વિસાવદરના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં. એમને એમનું ભવિષ્ય ખબર પડે છે, એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે. અને એટલા જ માટે અમે જયારે પરમ દિવસે સુરતમાં જે વિસાવદરના આગેવાનો રહે છે એમની જયારે મિટિંગ કરી તો લગભગ 8 થી 10,000 વિસાવદરના મૂળ જે આગેવાનો એમને કહ્યું કે અમે જઈશું, એક એક ઘરમાં જઈશું, અમે એક એક ગામમાં ફરીશું, અમે બધાને કન્વિન્સ કરીશું. જ્યારે સુરતથી આગેવાનો અહીં આવીને કામ કરવા તૈયાર છે. એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે, અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે, દિનેશભાઈ જોધાણી આવ્યા સુરતથી, પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે, ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે. આ અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે. મિત્રો, આવો આપણે તમારે 19મી તારીખે મતદાન કરીને 23મી તારીખે જયારે ભવ્ય વિજય સરઘસ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું વિજય સરઘસમાં જોડાવા માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું. આપ સૌ એમાં પધારો એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી ધન્યવાદ. આભાર પાટીલ સાહેબ. કોઈ પોતાનું સ્થાન નહીં છોડે, હજી કાર્યક્રમ બાકી છે.